ચિલોડા હિંમતનગર રોડ પર હજુ પણ વરસાદી પાણી 4 દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા સ્થાનિક અને વેપારીઓને ભારે હાલાકી। સ્થાનિકોની હાઈવે પર ડ્રેનેજ લાઈન કરવાની માંગ। ગ્રામજનો અને વેપારીઓ છેલ્લા 1 મહિનાથી કરી રહ્યા છે ફરિયાદ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સચિન કડિયા પાસેથી। સચિન, ચિલોડા હિંમતનગર રોડ પર હજુ પણ વરસાદી પાણીના ભરાવાને કારણે લોકો પરેશાન। લોકોની શું માંગ છે? જી ચોક્કસથી ખાસ ભાવિકા, છેલ્લા 4 દિવસથી વરસાદ વિરામ લીધો છે, પરંતુ ખાસ હિંમતનગર ચિલોડા જે હાઈવે છે ત્યાં ખાસ ચંદ્રાલા ગામ આવ્યું છે। ચંદ્રાલા ગામ પાસે જે પસાર થતો હાઈવે છે તે હાઈવે પર વરસાદી પાણીનો નિકાલ નથી થતો, જેને કારણે ગ્રામજનો અને જે હાઈવે પર આવેલા વેપારીઓ છે તે પરેશાન થયા છે। ખાસ વરસાદી પાણી ના માત્ર 4 દિવસથી પરંતુ છેલ્લા 1-1.5 મહિનાથી જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે, ખાસ ગાંધીનગરની આસપાસના ગામોમાં, તે જોતા અહીં સતત પાણીનો ભરાવો રહેતો હોય છે અને પાણીના ભરાવાના કારણે ખાસ ગ્રામજનોમાં મુસીબત થઈ છે અને ખાસ ગ્રામજનોની માંગ છે કે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું સારું એવું કાર્ય થાય, જેના કારણે પાણીનો ભરાવો છે તે ઓછો થાય અને કારણે જે સ્થાનિક ગ્રામજનો છે તે અત્યારે હાલ માંગ કરી રહ્યા છે। પરંતુ છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધા છતાં પણ અહીં પાણી ઓસરતા નથી, જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જી ભાવિકા। જી, ધન્યવાદ જાણકારી બદલ।